જાપાનને પછાડીને ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા બાદ હવે ચીનને પછાડવા માટે ભારત સજ્જ થઈ ચૂક્યું છે। જી હા, રોજગારી આપવામાં ભારત ચીનને અનેક વાર પછાડી ચૂક્યું છે અને હવે તેની અર્થવ્યવસ્થા સાથે પણ સ્પર્ધા કરવા લાગ્યું છે। જુલાઈ મહિનાના આંકડા પ્રમાણે ભારતમાં બેરોજગારી દર ઘટીને 5.2% સુધી નીચે આવી ગયો છે। ગામડામાં રોજગારીનું પ્રમાણ વધતા જ બેરોજગારીના આંકડાઓ સુધર્યા છે। સાથે જ ભારત વિશ્વના 12 મજબૂત દેશોને પછાડીને આગળ નીકળી ગયું છે। फ्रांस, कैनेडा, इटली, जर्मनी, स्पेन, फिनलैंड, ग्रीस, स्वीडन, बेल्जियम, ऑस्ट्रिया यूरोपना देशों में भारत पण वधु बेरोजगारी है। भारत में दरेक 100 में 95 युवाओं पास रोजगार है, जयरे कि स्पेन में बेकारी प्रमाण 10.4% पहुंची गयु है। फ्रांस में बेरोजगारी दर 7% है, कैनेडा में बेरोजगारी दर 6.5% है, इटली में बेकारी प्रमाण 6.3% है, जर्मनी में बेरोजगारी दर 6.3% पहुंचो है। समग्र यूरो जोन में बेरोजगारी दर 6.3% पहुंचो है। नवी नौकरी रोजगारी सर्जन में भारत चीन ने छेल्ला 1 वर्ष में 4 बार पछाड़ी चूक्યું છે। એટલે કે આપણે મોટી ઇકોનોમી ધરાવતા દેશોમાં સીધી રીતે અમેરિકા અને ચીન સાથે સ્પર્ધા કરી રહ્યા છે, કેમ કે જર્મનીમાં બેકારીનો દર ભારત કરતાં વધારે છે અને ભારત કદાચ આ વર્ષના અંત સુધીમાં જ જર્મનીને પછાડીને ત્રીજી સૌથી મોટી ઇકોનોમી પણ બની શકે છે। આપણે એ પણ જણાવી દઈએ કે દુનિયામાં અત્યારે બેરોજગારીના મામલે 33.2% સાથે દક્ષિણ આફ્રિકાની સૌથી ખરાબ સ્થિતિ છે। સમગ્ર યુરોઝોનમાં બેરોજગારી દર 6.3% પહોંચ્યો છે। ભારત રોજગારી આપવામાં જર્મનીથી પણ આગળ નીકળી ગયું છે। આ એક મોટી ખબર છે। દુનિયામાં હાલમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની છે અને આ વર્ષના અંત સુધીમાં આપણે જર્મનીને પછાડીને ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે। સ્પેનમાં બેરોજગારી દર 10.4% છે। રોજગારી નિર્માણમાં ચીન અને જર્મની ભારતથી હવે પાછળ છે। આ એક મોટી ખબર છે। આ ઉપરાંત ભારતમાં બેરોજગારી દર ઘટીને 5.2% પર પહોંચ્યો છે। ભારતનું અર્થતંત્ર રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે। ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા માટે ભારતના સંજોગો ઉજળા છે।